મિત્રો, કેવા છો તમે? તમે સારા હશો, હોપફુલી તમે સારા હશો. તો તમે મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. નવું જેટલું બોલતા અને થોડું કન્ફ્યુઝ થઈ જવાય છે, તો કશો વાંધો નહીં ગાઈસ. તો પછી હવે આપણે બીજું આજે કશું નહીં કરવાનું, ખાલી આપણે આજે ક્રિકેટ તમને હું આજે શીખવાડીશ. એ આ રહ્યું બેટ એન્ડ હેંગિંગ બોલ. ઓકે, તો તમને થોડી નેમ્સ એન્ડ ટિપ્સ થોડી આપીશ. અમે આ રીતે રમવાનું, આ રીતે બેટ્સમેનની પોઝિશન હોય કે આ રીતે બધી વસ્તુ, બરાબર? બીજું કશું નહીં. હવે પહેલાં તો ચલો મેં હે ને આપણે આ બોલ છે એને આપણે આમ કટ્ટી રમાઈ, તો તમે બધું શીખવાડીશ હજી આગળ. તમે ખાલી આ વિડીયો પર બન્યા રહેજો, બસ. બીજું કશું જ કરવાનું નથી. અને પહેલાં સેટ કરી લો કેમેરો. ગાઈસ બરાબર છે ને? પછી થોડું કામ કરવાની જરૂર છે. ઓકે, તો ચાલો હવે પહેલાં તમને શીખવાડીશ કટ કેમ રમવાનું. પહેલાં તો તમે એ શીખી લો કે બેટ્સમેનની પોઝિશન કેમ રમવાની હોય, બરાબર? ઓકે, ચલો તો પહેલાં બેટ્સમેનની પોઝિશન શીખી લઈએ. ઓકે, યાર ફાટી ગયું છે. બેટ્સમેનની પોઝિશન આપણે સિમ્પલી આવી. મેં લેફ્ટી છું એટલે મેં આ રીતે રહીશ. ઓકે, આ રીતે. તો કટ આમ જ કટ તો ઓકે. રાઈટી હોય તો આ રીતે મેં મને રાઈટી થોડું પકડતા નહીં સમજું, પણ જે રાઈટી હશે તો તરત ફાઈ જશે. ઓકે, તો ચલો હવે આપણે શીખી લઈએ. પહેલાં ફર્સ્ટ તો કટ અને ડિફેન્સ. ખાસ કરીને તમને ડિફેન્સ શીખવાનું. પહેલાં તો કટ મારો ચાલે. ઓકે, તમે કટ મારો તો પહેલાં સ્પેશિયલી ડિફેન્સ શીખવાનું. ડિફેન્સ તો તમને સમજાવો કે એ પ્રમાણનું ડિફેન્સ. આમ કરો, કટરાડી આમ જતા રહેશો. બોલ સીધો બોલ સીધો અહીં આવશે એટલે સ્ટમ્પ હશે તમારું અહીંયા, બોલ સીધો અહીં ઘૂસી જશે એટલે જતો રહેશે અંદર. હવે તમે આમ મારવા જાઓ, આમ સીધો અંદર જતા રહેતો છે, આઉટ થઈ જાય તમે. એટલે પેલું હેંગિંગ વાળું તમે પહેલાં પ્રેક્ટિસ કરજો, તે પ્રમાણનો હું રમી શકીશ. એટલે કે પ્રમાણનો મેં હજી મારી શકું બોલ, બરાબર? ઓકે, ચલો રમી. હવે જો મેં આમ જો કટ ડાળું છું, બરાબર? કટ ડાળવાનું કશું સિમ્પલ જ છે, ખાલી આમ જ કરવાનું. હવે તમે મેઇનલી જો, હવે હું બતાવું, તમે હવે મેઇનલી આમ ઉગાવો, આમ જ કરવાનું. ખાલી જરી કામ અડાડવાનું જ છે, બીજું કશું જ કરવાનું નથી. આવ્યો બોલ, ખાલી આમ, બસ. અને ડિફેન્સ ખાલી અહીંયા આટલું નાખજો. સમજી લો કે આટલું મારું સ્ટોક છે. હવે સીધો બોલ આવ્યો, મેં કટ મારવા ગયો, અડી ગયો, પછી તો હું આઉટ જ થઈ જઈશ ને. પછી તો આઉટ જ થઈ જઈશ, પછી તો કશું ઓપ્શન જ નથી. તો ચલો, બરાબર? એ રીતે પછી મેં કહી શકું. ઓકે, ચલો ગાઈસ. તો પછી હવે આપણે કરીશું. એટલે હવે આપણે ડિફેન્સ કરતા હજી શીખી લઈએ થોડું. તમારા માટે મેં વધારે કરશો, બાકી તમે સ્કૂલમાં વધારે પણ આપણે અત્યારે એટલા માટે. તો ચલો કરીએ. હવે આ બોલ મેં નાખ્યો, આમ કર્યું ડિફેન્સ. આ કટ તો ખાલી સ્ટમ્પ ડિફેન્સ માટે, સ્ટમ્પને બી ડિફેન્સ કરવું સાથે શીખવાનું. નાખ્યો, હા, એ બરાબર. બસ એ વસ્તુ સ્ટમ્પમાં જ છે. બાકી એક વસ્તુની હા પ્રોબ્લેમ મને બી હજી, એટલે મેં બી હજી પ્રેક્ટિસ કરું છું એની. ઓકે, તમે બી કરતા રહેજો. ઓકે, નો પ્રોબ્લેમ. યો ગાઈસ, ચલો રમીએ આપણે. રાખીએ આપણી ગેમ. તમે હજી ના શીખ્યા તો થોડી તમે હજી શીખી લેજો, બરાબર? વિડીયો બેક મારીને. ઓકે, નો પ્રોબ્લેમ. મને કશો પ્રોબ્લેમ નથી, તમે ખાલી શીખવાડવાનો હતો. અને હા ગાઈસ, પ્લીઝ મારા સબસ્ક્રાઈબર બી તો કંઈક 3-4 જ છે, એટલા જ છે. વ્યૂઝ બી કંઈક 170 એટલા જ છે. પ્લીઝ તમે મારા વ્યૂઝ વધારજો. અને બીજી વસ્તુ,
લાઈક અને સબસ્ક્રાઈબ ખાલી કરી દેજો. સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ પ્લીઝ લાઈક કરી દો પ્લીઝ. મને હાથ જોડી વિનંતી કરું છું. મને એવું નથી કે તમે સબસ્ક્રાઈબ ને લાઈક નહીં કરો. સબસ્ક્રાઈબ ને મને ચાલશે પણ મને ખાલી એક લાઈક કરી આલો પ્લીઝ. તમે ખાલી આ વિડીયોને એક લાઈક કરી આલો. મેં આટલી મહેનતથી વિડીયો બનાવતો લોકો લાઈક નહીં કરતા યાર. આવું ના ચાલે નહીં, સાચી વાત નહીં. તો પછી ખાલી એક પ્લીઝ વિડીયો લાઈક કરી આલો. તમે સબસ્ક્રાઈબ ના ગમતો તો સબસ્ક્રાઈબ ના કરતા પણ પ્લીઝ લાઈક કરી નાખજો પ્લીઝ. ચલો અમે આપણે બધી વાત પતાવે છે. ચલો ડિફેન્સ અને કટી સોરી. હવે હું તમને શીખવાડીશ કે ફ્રન્ટ ફૂટ કટ કેમ ન આવે. ફ્રન્ટ ફૂટ કટ એટલે તમે ફ્રન્ટ ફૂટ શોર્ટ બી બોલી શકો અને ફ્રન્ટ ફૂટ કટ બી બોલી શકો. ઓકે, હું તમને શીખવાડીશ. હવે આ બોલ છે, હવે મેં આને આમ નાખ્યો અને એક પગ આગળ લેવાનો ખાલી. સિમ્પલ એકદમ કટ જેવું છે. તમે આમ કટ તમે આમ ઊભા હો તારે કટ ડાળો બરાબર. આમ હો તમે તારે કટ ડાળો. તમે આમ હો બરાબર તારે તમે આમ કટ ડાળો એટલે આમ ડાયરેક્ટ કટ ડાળો બરાબર. આમ કરી હવે ફ્રન્ટ ફૂટ કટ એટલે હવે તમે આમ બોલ નાખ્યો આવ્યો એટલે મારવાનો. એક તમારો તમે જે પગ જે આગળ રાખતા હોય પણ તમે જેમ કે હવે તમે ફોર એક્ઝામ્પલ કે તમે હવે લેફ્ટી છો બરાબર. હવે તમે મારી જો લેફ્ટી છો તો તમે આ જે તમારે રાઈટ પગ આગળ હોય રાઈટ પગ આગળ રહી તમારે રાઈટ પગ આગળ લઈ બેટને આમ કરવાનું. રાઈટ પગ આગળ લઈને બેટને ખાલી આમ જ કરવાનું. આમ કરીને આમ બસ. બેટને બી કશું નહીં આમ ખાલી તમે બોલને ને એને સ્ટોપને બસ થોડી ધ્યાન રાખવાનું. બીજું કશું નહીં. હમણાં મનમાં એમ થઈ જશે. સોરી ગાઈસ, બેટ અડી ગયું યાર. પાછું કરવું પડશે. કશું વાંધો નહીં ગાઈસ, તમારા માટે હું કરી લઈશ બરાબર છે ગાઈસ. બરાબર ઓકે તમે જોઈ ઓકે બરાબર. હવે તો ચલો પાછો આપણે ગેમ કન્ટિન્યુ કરીએ. તો આપણે મતલબ ફ્રન્ટ ફૂટ કહો તો ફ્રન્ટ ફૂટ કામ કરીને આમ નાખવાનો. ખાલી આગળ તમને હોય ફ્રન્ટ ફૂટ જ ખાલી આગળ કરવાનો. આમ નાખવાનો આગળ નાખવાનો. અરે યાર સીધે નાખવાનો. હા ઓકે બસ. બીજું બધું છે નહીં ફ્રન્ટ ફૂટ. તો ચલો હવે આપણે કરીશું બેક ફૂટ કરીશું. ગાઈસ હવે આપણે બેક ફૂટ આપણે કાલે કરીશું. પછી લાંબો થઈ જશે વિડીયો. તો પછી ચલો હવે આ વિડીયો મેં મૂકું. અંદર આવી ગયો. આ મારે ભાઈ જો કાર્ટૂન જોઈએ. તો ચલો મિત્રો હું મારો વિડીયો મૂકી દઉં. પછી તમે મારા નવા વિડીયોમાં મળજો. જો ગાઈસ તો તમને આ વિડીયો સારો લાગે તો તમે પ્લીઝ લાઈક કરજો. સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. કમેન્ટ એન્ડ લાઈક. ના ગમે તો પણ તમે પ્લીઝ લાઈક કરજો પ્લીઝ. નોટિફિકેશન ઓન કરો. નહીં ચાલે મને ચાલશે તમે નહીં કરો તો મને સબસ્ક્રાઈબ થાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. કારણ કે મારા 4 સબસ્ક્રાઈબર છે અને વ્યૂઝ જેટલા થાય એટલા વ્યૂઝ. ઓકે તો ચલો બાય.